हेलो फ्रेंड्स, अल्कोहोल फिनोल ईथर આપણે ચેપ્ટર પૂરું કર્યું હતું. એના પ્રશ્નો સ્વાધ્યાય ઉદાહરણ જે કાંઈ પણ પ્રશ્નો હશે એ બધા જ સોલ્વ કરી દઈશું. બરાબર? તો આ લેક્ચર પ્રોબ્લેમ સોલ્વિંગ માટે છે. દરેક સ્વાધ્યાયના લખાણ સંબંધિત જે કાંઈ હશે એ બધા જ એકવાર ડિસ્કસ કરી લઈએ. અમુક લોકોને એમાં જરા મુશ્કેલી પડે છે તો સોલ્વ કરી દે. ચલો સ્ટાર્ટિંગથી ન જોતા જાઓ, ચેપ્ટર શરૂ થાય ત્યાંથી ન જ. પેજ નંબર 325, લખાણ સંબંધિત પ્રશ્નો. એમાં આલ્કોહોલના બંધારણો આપ્યા છે, એને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાં વર્ગીકૃત કરવાના છે. ચલો CH3 CH3 CH2OH આ પહેલો, પછી બીજો CH2 CH CH2OH, પછી ત્રીજો પછી ચોથો CHOH અને CH3, પછી પાંચમો CH2 CH CH3 આ OH, અને છઠ્ઠો CH CH C. હવે આમાં જોઈએ, આપણને કીધું છે શું કામ કરવું છે. આપણી પાસે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં વર્ગીકરણ કરવાનું છે. બરાબર? જોતા જઈએ. OH જે કાર્બન હારે જોડાયેલો હોય એ અન્ય એક કાર્બન હારે હોય તો પ્રાથમિક, એટલે પહેલા પ્રાથમિકવાળા માર્ક કરી દે. હાલો, આ પ્રાથમિક. CH2 આ એક જ કાર્બન સાથે જોડાયેલો પ્રાથમિક, આ પણ પ્રાથમિક. આ OH વાળો કાર્બન બે કાર્બન આમાં અહીંયા જોડાયેલો છે દ્વિતીયક, આ પણ દ્વિતીયક, અને આ તૃતીયક. આ કાર્બન જો 1 2 3 સાથે છે. હાલો, વર્ગીકરણ થઈ ગયું. ઉપરોક્ત ઉદાહરણમાંથી એલાઇલિક આલ્કોહોલને ઓળખો. એલાઇલિક કોને કહેવાય? એકાંતરે દ્વિબંધ ધરાવતો આલ્કોહોલ. OH ધરાવતો કાર્બન sp3 અને sp2 કાર્બન હારે હોય ને એ પાછો બેન્ઝીનનો ના હોવો જોઈએ. એવા એલાઇલિક એક આ અને એક આ. બાકી તો ડબલ બંધ જ નથી, એટલે કોઈ ચાન્સ જ નથી. બરાબર? તો આ બે કેવા કહીશું? એલાઇલિક આલ્કોહોલ. ચલો પૂરા બે પ્રશ્નો. આગળ વધીએ. કોયડા નંબર 11.1, નીચે દર્શાવેલ સંયોજનોના IUPAC નામ આપો. જોકે ઉકેલ આપ્યા છે, હું તમને અહીંયા એની ખાલી સિસ્ટમ કહેતો છું. અહીંયા CH3 CH3 અને Cl આ આપણી મુખ્ય ચેઇન. 1 2 3 4 ને 5, 4 ક્લોરો 2 3 ડાયમિથાઇલ પેન્ટેન 1 ઓલ. રેડી? મેઇન જે કેવું હતું એ મુખ્ય શૃંખલા કઈ લીધી છે ને કઈ રીતે નંબરિંગ. OH પાવરફુલ એટલે નંબરિંગ OH બાજુથી કરી દીધું. બીજું CH3 CH3O CH2 CH3, અહીંયા નંબરિંગ. આ મુખ્ય ચેઇન 1 2 ને 3, તો બીજા કાર્બન ઉપર ઇથોક્સી ગ્રુપ આવેલું છે, 2 ઇથોક્સી પ્રોપેન. રેડી? પછી ત્રીજું
OH CH3 ફિનોલ થયો CH3 ના હોય તો 1 2 3 4 5 6 2 6 ડાયમિથાઇલ ફિનોલ. છેલ્લું NO2 OC2H5 બેન્ઝીન નથી, સાયક્લોહેક્સેન છે ને. હવે 1 2 3 4 5 6 1 ઇથોક્સી 6 નાઇટ્રો સાયક્લોહેક્સેન. રેડી? 6 કેમ આપ્યું? ભૂલ કહેવાય, આમ આપણે 6 નહોતું આપવું જોઈતું. 2 3 4 5 6 આમ આપવું જોઈએ, ઓછા નંબર મળવા જોઈએ નાઇટ્રોવાળા. તો 1 ઇથોક્સી 2 નાઇટ્રો સાયક્લોહેક્સેન. હવે લખાણ સંબંધિત પ્રશ્નો ત્યાં છે. નીચે આપેલા સંયોજનોના નામ IUPAC મુજબ લખો. ચાલો, પહેલું સંયોજન CH3CH2 CH અહીંયા એક CH3, અહીં CH2Cl, અહીંયા CH2OH. રેડી? હવે આવું હોય તો સામાન્ય રીતે આપણે લાંબામાં લાંબી શૃંખલા, જો આને લાંબામાં લાંબી શૃંખલા ડિફાઇન તો કરી દે 6 કાર્બન, પણ તો પછી આના નામકરણમાં હાઇડ્રોક્સી મિથાઇલ ને ક્લોરોમિથાઇલ ને એવું કરવું પડે. એટલે આમાં સામાન્ય રીતે એવું હોય છે કે જ્યારે મેક્સિમમ ક્રિયાશીલ સમૂહને સાંકળી શકો ને મુખ્ય શૃંખલામાં, તો એ રસ્તો બરાબર છે. હવે મુખ્ય શૃંખલા આને બનાવાય તો પછી જો રેડી નંબર આપીએ. આલ્કોહોલ પાવરફુલ 1 2 3 4, આ બે ક્રિયાશીલ સમૂહ. તો આનું નામકરણ કરવું હોય 4 ક્લોરો 3 ઇથાઇલ. આને 1 મિથાઇલ ઇથાઇલ ન કહેવાય, એવા નામકરણ ન કરાય. અમુક મટીરિયલમાં એમાં એવા આપ્યા છે જે ખોટા કહેવાય. આઇસોપ્રોપાઇલ ડાયરેક્ટ જ છે. 2 આઇસોપ્રોપાઇલ 4 ક્લોરો 3 ઇથાઇલ 2 આઇસોપ્રોપાઇલ બ્યુટેન 1 ઓલ. રેડી? આ નામકરણ બરાબર થશે. ત્યાર પછી બીજું સૂત્ર જુઓ. CH3CH CH3 CH2 CHOH CH2OH અને CH3 થઈ ગયું. હવે આનું નામકરણ કરીએ. આ લાંબામાં લાંબી શૃંખલા થશે. જો નંબરિંગ આપી દે 1 2 3 4 5 6 2 5 ડાયમિથાઇલ હેક્ઝેન 1 3 ડાયોલ. બે આલ્કોહોલ છે ને 1 3 ડાયોલ. આ બરાબર છે. ત્યાર પછી આગળ વધીએ. OH અને મેટા ઉપર બ્રોમો. તો 1 2 3 3 બ્રોમો
સાયક્લોહેક્ઝેન 1 ઓલ, પહેલા કાર્બન ઉપર આલ્કોહોલ. રેડી? પછી ચોથું રેડી. હવે આનું આયુપીએસસી નામકરણ જોવું છે. નંબરિંગ આ બાજુએથી થશે કારણ કે OH વાળા કાર્બનને ઓછો નંબર આવવો જોઈએ. હેક્સ 1 in 3 ઓલ. રેડી? ત્યાર પછી CH3 C ડબલ બોન્ડ C CH2OH, CH3 અને Br. રેડી? આનું નામકરણ કરીએ. આ મેઇન પ્રિન્સિપલ શૃંખલા પહેલાં પકડી લેવા જોઈએ, બાકી તો પછી થઈ જાય. હાલો, 1 2 3 4, 2 બ્રોમો, 3 મિથાઇલ, બ્યુટ, 2 in 1 ઓલ. રેડી? તો એ બધા એના નામકરણ થઈ ગયા. લખાણ સંબંધિત પ્રશ્નો આપ્યા હતા. તો આ સાથે એની વાત પૂરી. આગળ વધીએ. કોયડા નંબર 11.2. કોયડા નંબર 11.2. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓથી મળતી સંભવિત નિપજોના આયુપીએસી નામ અને બંધારણ બે આપો. પહેલું, બ્યુટેનાલનું ઉદ્દીપકીય રિડક્શન. બ્યુટેનાલ, આનું રિડક્શન કરો. ઉદ્દીપકીય રિડક્શન NaBH4, LiAlH4 અને પાણી ઓફકોર્સ. આ 1 અને 2. તો આમાંથી આલ્ડીહાઇડ કે કીટોન હોય ને તો એમાંથી આલ્કોહોલ બની જાય. આ એનું સૂત્ર. બ્યુટે 1 બ્યુટેનોલ, બસ એનું નામ થઈ ગયું. અથવા બ્યુટેન 1 ઓલ. પછી પ્રોપીનનું જલીયકરણ. આ પ્રોપીન H2O જલીયકરણ છે ને, મંદ H2SO4, એટલે એમાંથી અમે પાણી મળવાનું જ છે. તો OH ક્યાં જોડાય? એ આમાં જે જોવાનું છે ને એ જ છે. OH ક્યાં જોડાય? માર્કોનિકોફના નિયમ મુજબ વચ્ચેના કાર્બન સાથે, H છેડાના કાર્બન સાથે. પ્રોપેન 2 ઓલ. ચલો, રેડી? ત્યાર પછી પ્રોપેનોનની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ચાલો, પ્રોપેનોન. CH3MgBr, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. આ CH3 અહીં જોડાય ને MgBr કોના હારે જોડાઈ જશે? MgBr O સાથે. તો CH3CCH3 OMgBr. આનું પાછું એસિડિક જળ વિભાજન -MgOHBr
પ્રોડક્ટ મળશે આવી. રેડી? એનું નામકરણ શું કરશો? આ ત્રણની શૃંખલા. 1 2 3 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. ચાલો પછી હજી આગળ વધો. લખાણ સંબંધિત પ્રશ્નો. રેડી? કંઈ લઈ જતું હોય લખવાનું, સ્ક્રીનશોટ લઈને લખી લેવું. અને આ તો જે તે બુકમાં આપેલું છે, વાંધો નથી. આ તો ઘણાને કોઈને શું હતું, નામકરણમાં પ્રોબ્લેમ હતું, કોઈને પ્રોડક્ટ નહોતી બનતી અમુક વસ્તુઓમાં. એટલે આપણી ટેસ્ટ આવે તો ત્યાર પહેલાં તમારી પાસે બધું રેડી થઈ જાય. એટલે હવે ટેસ્ટની તૈયારી થાય ને પાછી. દર્શાવો કે મિથેનાલ સાથે યોગ્ય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા નીચે જણાવેલા આલ્કોહોલ કેવી રીતે બનાવી શકાય. ચાલો, આપણો પહેલો ઈરાદો છે આવું બનાવવાનો. અને બીજું છે CH2OH. રેડી? મિથેનાલ સાથે પ્રક્રિયા કરવી છે. HCHO. મિથેનાલ. છે ને એમ દર્શાવીએ આવી રીતે. CH2 ડબલ બોન્ડ O. આ મિથેનાલ. હવે એવો કયો ગ્રિગ્નાર્ડ લઈ કે આ બને? હવે આમાં કેટલા કાર્બન છે? એક ને આ એક આવ્યો. OH ની બાજુનો આવે હંમેશા, જે આવશે અહીંયા. કારણ કે O ડબલ બોન્ડ હોય, અહીંયા OH બને ને. એટલે આટલું આમાંથી આવ્યું તો આપણે ગ્રિગ્નાર્ડ કેવો લેવો જોઈએ જેમાં આવું આઇસોપ્રોપાઇલ હોય એવો. તો અહીંયા ગ્રિગ્નાર્ડ આપણે આવો લઈ લઈશું. જો CH3 CH3 MgBr. હવે આની પ્રક્રિયા થશે તો CH3 આ CH2 O સાથે MgBr. MgBr O સાથે ને બાકીનું ગ્રુપ CH2 સાથે. જો લાગે છે સેટ થાય એવું? એસિડિક જળ વિભાજન સીધું બની જાય. અહીંયા પણ એ જ રીતે CH2 ડબલ બોન્ડ O. એટલું આમાંથી આવી ગયો, બાકીનું બેન્ઝીન અહીંથી જોઈ છે. MgBr. તો અહીંયા શું બની જવાનું છે? આ બેન્ઝીન જોડાઈ ગયું CH2 સાથે OMgBr. અને પછી આમાંથી સીધું જળ વિભાજન, એટલે આ પ્રોડક્ટ તૈયાર. બે થઈ ગયા. રેડી? ત્યાર પછી નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની નિપજોના બંધારણો લખો. ચાલો, પહેલી પ્રક્રિયા કઈ આપી છે? હમણાં તો કઈ રીતે કઈ ખબર છે? મોન સલ્ફ્યુરિકની હાજરીમાં જળ વિભાજન. પ્રોપીનના જળ વિભાજનથી પ્રોપેન ટુ ઓલ. હમણાં નામને IUPAC નામને સૂત્રો પૂછ્યા હતા. આ બંધારણ લખાઈ ગયું. બીજું CH2CO OCH3 NaBH4. હવે NaBH4 છે ને આલ્કોહોલ માટે, પેલા કીટોન આલ્ડીહાઇડ માટે બેસ્ટ. એસ્ટર માટે એનું કામ સારું નથી. એસ્ટરનું રિડક્શન એ નહીં કરી શકે. એટલે અહીંયા કંઈ પ્રક્રિયા નહીં થાય. અહીંયા પ્રક્રિયા થશે. રિડક્શન કરે તો આ એક પાઈ બંધ તૂટે ને બેયને H મળે તો સીધી પ્રોડક્ટ શું બની જાય?
ઓ ને બદલે ઓ જ થઈ જાય, બાકીનો અણુ એમ રહે CH2CO OCH3. જોવાનું એ જ હતું, NaBH4 છે ને એટલે એસ્ટરનું કંઈ ન થયું. જો એની જગ્યાએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે એવું કંઈ વાપરવું હોત ને તો એસ્ટર એ તૂટી જાત. ચાલો ત્યાર પછી CH3 NaBH4 સિમ્પલ આલ્ડિહાઇડનું રિડક્શન થઈ જશે. આલ્કોહોલમાં આલ્ડિહાઇડનું ડાયરેક્ટ કન્વર્ઝન આલ્કોહોલમાં કરી દો. બે આ C ડબલ બોન્ડ O હોય ને એ પાઇબંધ તૂટી જાય ને બેને એક એક હાઇડ્રોજન મળે, O ને કાર્બનને. રેડી? તો આ સાથે એની વાત પૂરી. લખાણ સંબંધિત પ્રશ્નો આગળ. પછી કોયડો 11.3. કોયડો 11.3. નીચે દર્શાવેલ સંયોજનોના ગણને ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. હાલો, પહેલામાં શું આપ્યું છે? પેન્ટેન 1 ઓલ, બ્યુટેન 1 ઓલ, બ્યુટેન 2 ઓલ, ઇથેનોલ, પ્રોપેન 1 ઓલ અને મિથેનોલ. ચલો આને ગોઠવીએ. અણુભાર સૌથી ઓછો, એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ સૌથી નીચા, એટલે મિથેનોલ સૌથી પહેલા આવશે. હાલો, મિથેનોલ આ ગયું. હવે પાછો અણુભારમાં કોનો વારો આવ્યો? ઇથેનોલ, એટલે આવી ગયું. હવે પ્રોપેન, પ્રોપેનમાં એક જ ઓપ્શન છે, પ્રોપેન 1 ઓલ. સીધે સીધું થતું જાય તો આવું કેમ આપ્યું? અચ્છા, સિમ્પલ જ છે. હાલો, પ્રોપેન 1 ઓલ. હવે બ્યુટેનમાં બે ઓપ્શન છે, 1 ઓલ અને 2 ઓલ. જેમ શાખા વધુ ને એમ ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચે આવે, વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઓછું થાય તો બ્યુટેન 2 ઓલ, પછી બ્યુટેન 1 ઓલ અને સૌથી વધુ અણુભારવાળું પેન્ટેન 1 ઓલ. રેડી? ચાલો બીજું શું કોને ગોઠવવા છે આ વખતે? પેન્ટેન 1 ઓલ, એન બ્યુટેન, પેન્ટેનોલ અને ઇથોક્સીઇથેન. ઇથોક્સીઇથેન સૌથી નીચા ગલન બિંદુ ઉત્કલન બિંદુ કોના હોય? આલ્કેનના. સીધે સીધું જ ગોઠવાઈ જાય. એન બ્યુટેન આવી ગયું. એના કરતાં ઊંચા ઇથોર, ઇથોક્સીઇથેન. હવે આ ઓલ છે ને આલ છે, આલ્ડિહાઇડ છે ને આલ્કોહોલ છે, પછી આલ્ડિહાઇડ આવે પેન્ટેનોલ અને પછી આલ્કોહોલ. આલ્કોહોલમાં હાઇડ્રોજન બંધ હોય એટલે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. પેન્ટેન 1 ઓલ. રેડી? આ સાથે કોયડો 11.3 ફિનિશ્ડ. ત્યાર પછી વાત કરીએ
કોયડા નંબર 11.4 નીચે દર્શાવેલા સંયોજનોને એસિડિક પ્રબળતાના ક્રમમાં ગોઠવવાના છે. એસિડિક પ્રબળતાના ક્રમમાં, બરાબર, ગોઠવી કાઢીએ. સંયોજનો આવા છે: પ્રોપેન વનોલ, પછી 4-મિથાઇલ ફિનોલ, પછી ફિનોલ, પછી 4 જવાબ પછી તો આવ્યો કે નહીં? જો પ્રોપેન વનોલ, પછી બીજું શું આવે છે? 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, પછી 3-નાઇટ્રોફિનોલ, પછી 3,5-ડાયનાઇટ્રોફિનોલ, પછી ફિનોલ, પછી 4-મિથાઇલ ફિનોલ, સૌથી ઓછા એસિડિક કોણ હોય? આલ્કોહોલ છે, બાકી બધા ફિનોલ છે. જો એટલે આ સૌથી ઓછામાં આવશે, પ્રોપેન વનોલ. હાલો, સૌથી ઓછા એસિડિક. હવે આમાં વિચારવાનું રહી. હવે આ નાઇટ્રો ગ્રુપ એસિડિકતામાં વધારો કરે અને મિથાઇલ ને મિથોક્સી ઘટાડો કરે, એટલે આ ફિનોલ કરતાં આ ઓછા એસિડિક હોય, મિથાઇલવાળા. એટલે 4-મિથાઇલ ફિનોલ, પછી ફિનોલ ખુદ. હવે વિચારવાનું રહે, જો પ્રોપેન આવી ગયું, ફિનોલ, 4-મિથાઇલ, હવે નાઇટ્રોવાળા જ બાકી રહ્યા. તો એક નાઇટ્રો છે એ ફિનોલ એસિડિકતામાં થોડો વધારો કરે, 3-નાઇટ્રોફિનોલ, પછી 2 નાઇટ્રો થોડો વધારો કરે, 3,5-ડાયનાઇટ્રોફિનોલ, અને 3 હોય તો હજુ વધારો, 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. ચલો, રેડી? આ બધા એસિડિકતાના ચડતા ક્રમમાં ગોઠવા. મિથાઇલ અને મિથોક્સી ગ્રુપ એસિડિકતા ઘટાડે, નાઇટ્રો ગ્રુપ એસિડિકતા વધારે. જેમ નાઇટ્રોની સંખ્યા વધે તો એસિડિકતામાં વધારો પણ વધારે થાય. ચાલો, ત્યાર પછી કોયડા નંબર 11.5 નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની સંભવિત નિપજોના બંધારણો લખો. એટલે આપણે પ્રક્રિયા જ આપી દે. પણ પહેલો 3-મિથાઇલ ફિનોલ, આ ફિનોલ 3 ઉપર મિથાઇલ. આનું શું કરવું છે? મોનોનાઇટ્રેશન. તો સાંદ્ર HNO3, સાંદ્ર H2SO4. આપણને ખબર છે ઓર્થો કરતાં પેરા પ્રોડક્ટ હંમેશા પ્રીડોમિનન્ટ હોય, વધુ મળે. એટલે નાઇટ્રેશન છે ને એકનું પેરામાં થાય ને, OHના પેરામાં, તો આનું ઓર્થો હોય અને બીજાનું પેરા. એ સૌથી વધુ સ્યુટેબલ પોઝિશન છે. એટલે સંભાવના ત્યાં જ મેક્સિમમ રહી. બેયના ઓર્થો હોય અહીંયા સંભાવના એટલી ન થાય જેટલી પેરાને. જો બંનેના પેરા થતા હોય તો બેસ્ટ, પણ એવું તો શક્ય નથી. એટલે મિનિમમ એકનું પેરા જોઈને પ્રોડક્ટ મૂકવાની, બનાવવાની. જોડાનાર ઘટક અહીંયા NO2 આવી શકે OHના પેરામાં, CH3ના ઓર્થોમાં.
અથવા બીજો ચાન્સ છે CH3 નું પેરા પકડી લો, અહીંયા NO2 OH અને અહીં CH3, બરાબર છે. એકનું પેરા હોવું જોઈએ, એ મુખ્ય નિપજ એમ બેયના ઓર્થોવાળી એનાથી ઓછી મળે, 0.5% કદાચ વધી. અને અહીંયા આમે શું થાય, અવકાશી અવરોધ નડે, સ્ટીયરિક હિન્ડ્રન્સ કહેવાય, એટલે વચ્ચે જવાના ચાન્સ ઓછા છે, એના કરતાં આ બરાબર રહેશે. પછી 3-મિથાઇલફિનોલનું, આ 3-મિથાઇલફિનોલ જ છે, આનું ડાયનાઇટ્રેશન, એટલે આ એકવાર નાઇટ્રેશન થઈ ગયું, આ પ્રોડક્ટનું હજુ બીજી વાર નાઇટ્રેશન કરી નાખો એટલે ડાયનાઇટ્રેશન થઈ ગયું. આ એક પહેલાનો જવાબ થઈ ગયો, હવે બીજાના જવાબ માટે પહેલેથી બધું લખવાનું. સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4, ચલો OH, NO2 અને CH3. ટૂંકમાં આ બે પ્રોડક્ટને ભેગી કરીને વિચારતા હોય ને ત્યારે શું થાય, જ્યાં જ્યાં બે જગ્યાએ જુદી જુદી જગ્યાએ NO2 લાગ્યું એ ભેગું કરી દો. જેમાં અહીંયા છે એ અણુમાં અહીંયા નવું NO2 આવશે અને આ અણુમાં અહીંયા આવશે, એટલે બધા અણુ આવા થઈ જશે. પછી ફિનાઇલ મિથેનોએટ, ફિનાઇલ મિથેનોએટ, આનું શું કરવું છે, મોનોનાઇટ્રેશન. સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4, આમાં કદાચ ભૂલ થવાની સંભાવના છે. શું કામ, આ ગ્રુપ મોટું છે, એસ્ટરિક ગ્રુપ હોય ને, જ્યારે મોટું હોય ને એટલે ઓર્થોમાં સંભાવના બહુ ઘટી જાય છે. OP નિર્દેશક પણ ઓર્થોમાં નિપજ અતિ ઘટી જાય, 1%થી ને ઓછી નથી લખવાની, ખાલી પેરા નિપજ જ આપવાની હોય. OCOCH3 અને પેરા ઉપર NO2, પેરા નાઇટ્રો ફિનાઇલ મિથેનોએટ એમ અપાય. ત્યાં જ ઘણાની ભૂલ થઈ શકે છે. ત્યાર પછી ત્યાં જ સામેના પેજે લખાણ સંબંધિત પ્રશ્નો પણ એટલે રાખશું. અહીંયા આટલું પૂરું કરીશું, બરાબર. બાકીના પ્રશ્નોની ચર્ચા પછી નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. એટલી તો ઘણી. ચલો, થેન્ક યુ, જય હિન્દ.